તોય હું મોક્ષ તરફ જાઉં છું. હાથડીમાં લઈને જાય ત્યારે મોક્ષ નથી, કલ્પના છે. મૃત્યુ બાદ મોક્ષ કલ્પના છે. અરે મોક્ષ તો જીવતા જીવ મળે, મૃત્યુ બાદ મોક્ષ મળે કે કલ્પના. નરસિંહ મહેતાએ કીધું હતું. સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે, સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે કે જેમ ઘરને આગ લાગે અને પછી ઘરને બુઝાવવાની કોશિશ કરો એ નકામી છે. તમારું ઘર સળગીને ખાખ થઈ જાય પછી તમે અંદર પાણી નાખીને ઠારવાની કોશિશ કરો, બુઝાવવાની કોશિશ કરો તો એ ખોટી વાત છે. જ્યારે તમારું ઘર સળગતું હોય ત્યારે એને બુઝાવવાની કોશિશ કરો. એવી જ રીતે જ્યારે જીવતા શરીરમાં હો ત્યારે મોક્ષ મેળવવાની કોશિશ કરો. મૃત્યુ પછી મોક્ષ મળશે એવું માનનારા મૂર્ખ છે, એવું સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે. આ હું નથી કહેતો, જેને આજ લાખો લોકો માને છે એને કીધું છે. મૃત્યુ પછી કોઈ મોક્ષ નથી. કલ્પના છે એવું લખ્યું છે. અભંગો એમના છે, તમારે જોવું હોય તો જોજો. મેં એની ઉપર એક બહુ સરસ વિસ્તારથી એક વિડીયો પણ બનાવ્યો હતો, જેથી ખબર પડે, શુદ્ધ ભાવ હતો મારો, કે લોકોને ખબર પડે કે મોક્ષ સાચે શું છે, ક્યાંથી મળશે, કોણ આપી શકે. આજે કહેવાનું છે કોઈક હાજર હોય અને મોક્ષ આપી શકે એવું કોઈક હોય ને કેવું જરૂરી છે. ગયા પછી શું કહેવું, જીવિત હોય ને કહેવું પડે. કોઈક અધિકારી પુરુષ આ ધરતી ઉપર હોય જે મોક્ષ આપી શકે એવું કોઈક હોય. અને વિચારો, કલ્પના તો કરો કે એવા ગુરુનો સંગ, એવી ગુરુ તત્વનો સંગ આપણને મળી જાય. નરસિંહ મહેતાએ કહ્યું, ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માણીને જાણી. ઊંચી મેળી એટલે કઈ મેળી? આપણી અગાસી. આપણી અગાસીની એને વાત જ નથી કરી. ઊંચી મેળી એટલે આપણું આ શરીર. આ શરીરની મેળી એટલે આપણું આ સહસ્ત્રારનો ભાગ. અહીંયા ઊંચી મેળી તે મારા સંતની, મેં તો માણી. અહીંયા જેનું ચિત્ત, જેનું ધ્યાન, જેની શક્તિ અહીંયા પહોંચી જાય. અને આ નવી વાત નથી કહેતો, બધાને ખબર છે. બાળક જન્મે, 3-4 મહિનાનો ગર્ભવતી સ્ત્રી થાય, બધા લોકો ન કે જીવ પડ્યો, જીવ પડ્યો. એ અહીંથી જીવનો પ્રવેશ થાય, અહીંથી તો ત્યાંથી જીવ ગયો નથી, તો ત્યાંથી જીવ ગયો નથી. તો પછી ક્યાંનો મોક્ષ? આ તો કલ્પના છે. મોક્ષ તો ત્યારે છે કે જીવ જ્યાંથી આવ્યો તો ત્યાંથી જાય. અહીંયાથી પ્રવેશ્યો તો અહીંયાથી જ જાય. મેં જોયા છે આવા લોકો પ્રત્યક્ષ, કોઈ કાલ્પનિક વાત નહીં કરું. અને એનું મેં એવા લોકોને જોયા છે. એવા લોકોને આપ મળો તો ખરી. તમે એ જ્યાં રહેતા હોય એના રૂમમાં પ્રવેશ તો કરો. એની આસપાસ એક અસીમ શાંતિનો અનુભવ થશે. અને કોઈ સાધુ નહીં, હા, હું કોઈ સાધુ પુરુષની વાત નથી કરતો, કોઈ જંગલમાં કે કોઈ ગુફામાં નહીં, સમાજમાં બેઠેલા જોયા છે, પરિવારની વચ્ચે બેઠેલા જોયા છે. મળવા ગયો તો હું, જેને મને જીવનમાં આ ગુરુ તત્વ શીખવાડ્યું ને, જેની પાસે શીખવા ગયો તો અભ્યાસનું જ્ઞાન અને એને આપી દીધું આધ્યાત્મિક જ્ઞાન, અને આ ગુરુ માર્ગે ચલાવ્યો. એની કન્ડિશન હતી, હું જ્યારે ગયો, મારે ઇંગ્લિશ શીખવું હતું, બહુ નબળું હતું. તો મેં કીધું મને શીખવાડો. એને મારી પાસે પહેલી શરત રાખી, એક શબ્દ તને અંગ્રેજી શીખવાડો. મેં કીધું કઈ શબ્દ શીખવાડશો? 10મા ધોરણમાં જીવનમાં ધ્યાન કરવું પડશે, પેલા ધ્યાન કર પછી જ શીખવાડીશ. એટલે ધ્યાન કરવાનું ચાલુ કર્યું. પણ જે ઓચેલો હોય, જે સામર્થ્ય ધરાવતો હોય, એના શબ્દોમાં તાકાત હોય, એ જે બોલે એ થાય જ.
जो वचन मुख से निकला वो वचन विफल नहीं होता, एनु वचन क्यारे खाली न जाए।